હેલો મિત્રો, સામવેદ એજ્યુકેશનમાં હું હર્ષ રાણા આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ધોરણ 11 ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 1 એટલે કે એકમ અને માપન તેના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. આ ચેપ્ટરમાં આપણે છે ને એકમ મતલબ કે ફિઝિક્સમાં કયા કયા એકમો છે, બરાબર, એ એકમોના પરિમાણ શું છે અને આ એકમોનું માપન કેવી રીતે કરવાનું છે એ બધા વિશે ચર્ચા કરીશું. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એકદમ બેઝિક ચેપ્ટર છે કે જેના પર આખું ફિઝિક્સ રહેલું છે, બરાબર છે. કેમ કે કોઈ પણ રાશિ હોય તો એના એકમ વગર તો એ રાશિનું વર્ણન કરવું શક્ય નથી. એટલે કે એ એકમોને કેવી રીતે બન્યા છે, એ એકમો પાછળનું રહસ્ય શું છે, એ બધું આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે, બરાબર. તો ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા ભૌતિક વિજ્ઞાન, દેખો ફિઝિક્સ છે ને આવ્યું કેવી રીતે, તો ફિઝિક્સમાં છે ને એક રિચાર્ડ ફેમન કરીને એક સાયન્ટિસ્ટ હતા. રિચાર્ડ ફેમન આ નામના એક વૈજ્ઞાનિક હતા. આમને શું કર્યું કે કુદરતની જે ઘટનાઓ હતી ને, કુદરતી ઘટનાઓનું અવલોકન કર્યું અને એ અવલોકન કર્યા પછી એના પરથી કંઈક ને કંઈક નિયમો તારવ્યા. જેમ કે આપણે એવું કહેવાય, એક એક્ઝામ્પલથી સમજીએ તો ધારો કે ચેસની કોઈ રમત છે, બરાબર છે. ચેસમાં બે વ્યક્તિઓ મતલબ બે પ્લેયર સામસામે ચેસ રમે છે અને ત્રીજો કોઈ વ્યક્તિ સાઈડમાં ઊભો છે. હવે એ વ્યક્તિને ચેસમાં કેવા નિયમો છે હજુ એને ખ્યાલ છે નહીં, પણ પેલા બે પ્લેયર જે રમે છે એમને તો બધા નિયમો ખબર હશે તો જ રમતા હશે. હવે ધારો કે પહેલું સ્ટેપ ભરે છે વ્હાઈટ વાળો, મતલબ વ્હાઈટ પ્યાદા જેમના હોય એ પહેલું સ્ટેપ ભરે છે, તો કોઈક સ્ટેપ ભરે છે એની સામે પેલો બ્લેક વાળો સ્ટેપ ભરશે. વારાફરતી જે કંઈ બી સ્ટેપ આવતા હોય ચેસની રમતના નિયમો મુજબ, તો આને ત્રીજો વ્યક્તિ જોવો છે જેને ચેસના નિયમો ખબર નથી. હવે એ વ્યક્તિ શું કરશે કે મને નિયમ ખબર નથી, પણ એ જોશે કે ધારો કે ઘોડો છે તો ઘોડાનો સ્ટેપ કેવી રીતે ભરે છે આ લોકો, તો બે સ્ટેપ સ્ટ્રેટ જાય છે અને થર્ડ સ્ટેપ કાં તો લેફ્ટ સાઈડ વળે છે કાં તો રાઈટ સાઈડ વળે છે, બરાબર છે. તો આને નિયમ બનાવ્યો કહેવાય કે ભાઈ ચેસમાં ઘોડો છે અને એ ઘોડાના સ્ટેપ કેવી રીતે હોય છે, તો બે સ્ટેપ કોઈ બી ડાયરેક્શનમાં સ્ટ્રેટ જશે અને થર્ડ સ્ટેપ વાંકું હશે, બરાબર છે. કાં તો લેફ્ટ સાઈડ વળશે કાં તો રાઈટ સાઈડ વળશે. તો આને એક નિયમ બનાવ્યો કેવી રીતે, અવલોકન કરીને. બે પ્લેયર ચેસ રમતા હતા, એનું અવલોકન કર્યું ને અવલોકન પરથી કોઈક નિયમ બનાવ્યો. તો રિચાર્ડ ફેમન કરીને જે સાયન્ટિસ્ટ હતા એમને બી આ જ વસ્તુ કરી. કુદરતી જે ઘટનાઓ હતી એ કુદરતી ઘટનાઓનું અવલોકન કર્યું, એ ઘટનાઓને નિહાળી, વારંવાર નિહાળી અને એ અવલોકન કર્યા પછી કોઈક તારણ નક્કી કર્યું, કોઈક નિયમ બનાવ્યો અને એના પરથી આખું ફિઝિક્સ ડિરાઈવ થયું, બરાબર. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે, તો સફરજન નીચે જ પડ્યું તો નીચે કેમ પડ્યું, આમ ગયું ના આમ ગયું ના ઉપર ના ગયું, કેમ નીચે જ આવ્યું. તો આવું દરેક પદાર્થમાં ચેક કર્યું. પછી એમનો વેગ ચેક કર્યો કે ભાઈ કેટલી ઝડપથી નીચે પડે છે, બરાબર. તો આ બધું અવલોકનો કરીને કંઈક નિયમ બહુ તૈયાર હોય ને એ નિયમને કંઈક નામ આપતા હોય કે ભાઈ આને નિયમના આવો કોઈ નિયમ છે કે પૃથ્વી પર કોઈ પણ વસ્તુ ઉપર ઉછાળીએ તો એ નીચે આવે છે, તો પછી એ નિયમનું નામ ભાઈ આ નિયમને આપણે શું કહીશું, ગુરુત્વાકર્ષણ નિયમ, બરાબર. તો આવી રીતે ફિઝિક્સમાં બધા નિયમો બન્યા છે. તો એક આ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે, રિચાર્ડ ફેમેને આવી રીતે શરૂઆત કરેલી સાની અવલોકનો બધા કરીને એના પરથી કંઈક ને કંઈક નિર્ણય લેવાનો, બરાબર. તો રિચાર્ડ ફેમેન, બરાબર છે. ચાલો હવે આપણે ફિઝિક્સને સમજવું હોય તો એક ભૌતિક રાશિને સમજવી બહુ જરૂરી છે, બરાબર. હવે ભૌતિક રાશિ શું છે, તો ધારો કે હું કહું કે મારું દળ કેટલું છે, તો હું કહું કે 45, પણ શું 45, તો 45 કિલોગ્રામ, બરાબર છે. તો 45 કિલોગ્રામ, આ જે કિલોગ્રામ છે ને એ ભૌતિક રાશિ છે અને એની આગળનો અંક, એ બંનેને કમ્બાઈન કરીને તો ભૌતિક રાશિ બનશે. તો ભૌતિક રાશિ જેને આપણે અંગ્રેજીમાં કહીશું ફિઝિકલ ક્વોન્ટિટી, PQ. શું કહીશું, PQ. એનું સૂત્ર છે શું, તો n.u. આ n એ શું છે, તો સંખ્યાત્મક કિંમત, મતલબ કોઈ પણ સંખ્યાત્મક અંક છે અને u એ શું છે, તો એકમ છે. શું છે, એકમ. જો હવે આને સમજીએ થોડું, તો ભૌતિક રાશિને થોડું સમજીએ તો આ સંખ્યાત્મક એકમ, ધારો કે હું એવું કહું છું કે હાથીનું દળ, જો આપણે દળ શબ્દ વાપરીશું, આપણે જે બેઝિકમાં આપણે કહીએ કે મારું વજન આટલું છે, એ વજનનો એ મારું દળ છે. ધારો કે હું કહું મારું વજન 61 કિલોગ્રામ છે, તો એ વજનનો એ મારું દળ છે. ખરેખર મારે શું બોલવું છે કે મારું દળ 61 કિલોગ્રામ છે, બરાબર. તો આપણે દળ અને વજન એ બંનેનો ડિફરન્સ એ બધું પછી જોઈશું, બરાબર. તો હું એવું કહું કે હાથીનું દળ કેટલું છે, તો 100 ગણું કોના કરતા, બકરીના દળ કરતા, બરાબર છે. એટલે અહીંયા હું શું કહેવા માંગુ છું કે બકરીનું દળ જેટલું છે એના ગુણ્યા તમે 100 કરશો તો મને કોનું દળ મળશે,
હાથીનું દળ મળશે. એટલે એવું કહી શકાય આપણે કે આ બકરીનું દળ એ આપણું શું છે? એકમ. શું છે? એકમ. અને આ 100 એ શું છે? સંખ્યાત્મક કિંમત. મતલબ આ શું છે આપણો n અને આ છે આપણો u. તો આવી રીતે આપણે કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવી શકીએ છીએ. કોના માધ્યમથી? nu ના માધ્યમથી. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ એક બોક્સ છે. આ બોક્સના અંદર 3 કિલો કેરી ભરેલી છે. શું ભરેલું છે? 3 કિલો કેરી. તો આ બોક્સનું વજન કેટલું? તો આપણે લખીએ વજન બરાબર કેટલું છે ભાઈ? 3 kg. શું લખ્યું મેં? વેટ કેટલું છે આનું? 3 kg. હવે 3 કિલો વજન જો એટલે જો આ 3 છે એ શું છે આપણો સંખ્યાત્મક અંક અને આ kg એ શું છે? એકમ. આ શું છે આપણો? હવે આ kg નું માપ દુનિયાના કોઈ બી છેડામાં જાઓ એટલે 1 kg બરાબર જે થતા હોય એ જ થતા હોય. એટલે આ kg એ શું છે? એક નિશ્ચિત માપ છે. શું છે? નિશ્ચિત માપ, જેને આપણે શું કહીએ છીએ? એકમ. એટલે કે આ બોક્સનું વજન કેટલું છે? 3 કિલોગ્રામ છે. તો આવી રીતે આપણે કોઈ પણ ભૌતિક રાશિને સમજી શકીએ છીએ. કોની મદદથી? nu. n એ શું છે? કોઈ પણ સંખ્યાત્મક અંક છે અને u એ શું છે? એનો એકમ છે. બરાબર. તો આવી રીતે મૂળભૂત છે ને આપણા વૈજ્ઞાનિકોએ મૂળભૂત 7 ભૌતિક રાશિઓ રાખવામાં આવી છે. તો આ 7 મૂળભૂત જે ભૌતિક રાશિઓ છે ભૌતિક રાશિ આપણે લઈએ લંબાઈ, અંતરની કહીશું, દળ, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. હવે આ 7 ભૌતિક રાશિઓ છે અને આ સાથે 7 ભૌતિક રાશિઓના કંઈક ને કંઈક એકમ છે. બરાબર. જેમ કે લંબાઈ, તો લંબાઈનો એક એકમ કયો છે? મીટર. દળનો એકમ કયો છે? કિલોગ્રામ. સમયનો એકમ કયો છે? સેકન્ડ. તાપમાનનો એકમ કયો છે? તો કેલ્વિન. કેપિટલ છે કે કેવો છે? આ કેપિટલ. ચલો વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? એમ્પિયર. દ્રવ્યના જથ્થાનો એકમ કયો છે? મોલ. અને જ્યોતિ તીવ્રતાનો એકમ કયો છે? કેન્ડેલા. એટલે એને શું કહીશું? સીડી. બરાબર. તો આ બધા એના શું છે? ભૌતિક રાશિના એકમ છે. જો હવે થોડા એકમની વાત આવી તો આપણે એકમ પદ્ધતિ વિશે થોડું સમજી લઈએ. બરાબર છે. એકમ પદ્ધતિ. જો 4 પ્રકારની મુખ્ય એકમ પદ્ધતિ છે. FPS, CGS, MKS અને છેલ્લી છે SI પદ્ધતિ. બરાબર. 4 પદ્ધતિ કઈ કઈ? FPS, CGS, MKS અને SI પદ્ધતિ. FPS નો મતલબ શું છે? ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. CGS નો શું એકમ શું છે? સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. MKS નું શું છે? M એટલે મીટર, K એટલે કિલોગ્રામ અને S એટલે સેકન્ડ. અને SI પદ્ધતિ જેને આપણે કહીએ છીએ સિસ્ટમ ઇન્ટરનેશનલ. ચાલો, જે FPS પદ્ધતિ છે એ બ્રિટિશ પદ્ધતિ છે. કઈ છે? જે CGS પદ્ધતિ છે એ ફ્રેન્ચ પદ્ધતિ છે. અને જે MKS છે એ એના સિવાયના બધા દેશો આ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. એટલે આજથી વર્ષો પહેલાની વાત કરીએ તો સૌથી પહેલા ધારો કે બ્રિટિશ લોકોનું આખા વિશ્વમાં સૌથી વધારે શાસન બ્રિટિશરોનું હતું. તો એ બ્રિટિશરો છે ને એમના વિસ્તારોમાં મતલબ એમના જેટલા દેશોમાં એમનું શાસન હતું એ બધી જગ્યા ઉપર માપનના એકમો ફિક્સ કર્યા. કયા? ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. તો આ ફૂટ એટલે એ લોકો લંબાઈ શેમાં માપતા હતા? ફૂટમાં માપતા હતા. જેમ આપણે અત્યારે લંબાઈ માપીએ કે ભાઈ ફૂટપટ્ટીની મદદથી માપતા હોય કે ભાઈ આ માર્કરની લંબાઈ 13 સેન્ટીમીટર છે. એની જગ્યા પર એ લોકો શેનાથી માપતા હતા? ફૂટથી માપતા હતા કે આટલા ફૂટ છે. બરાબર. પછી બીજું તો પાઉન્ડ. પાઉન્ડ એ વજનનો એકમ છે. શેનો એકમ છે? વજન. તો વજન એ લોકો શેમાં માપતા હતા? પાઉન્ડમાં માપતા હતા. અને સમય શેમાં માપતા હતા? તો સેકન્ડમાં માપતા હતા. આ કોની પદ્ધતિ? બ્રિટિશરોની. એ વખતે બીજી એક શક્તિશાળી સંસ્થા હતી જે હતી ફ્રેન્ચ. બરાબર છે. ફ્રેન્ચોની પણ એક અલગ એકમ પદ્ધતિ હતી. એ લોકો CGS પ્રમાણે કામ કરતા હતા. કેવી રીતે? C એટલે સેન્ટીમીટર, એ લોકો સેન્ટીમીટરમાં માપતા હતા. G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ. ત્યારબાદ એના સિવાયના જે બી દેશો હતા એ બધા દેશોમાં MKS પદ્ધતિ ચાલતી હતી. M એટલે મીટર, K એટલે કિલોગ્રામ અને S એટલે
સેકન્ડ. તો આ મુખ્યત્વે FPS, CGS અને MKS આ ત્રણ અલગ અલગ એકમ પદ્ધતિઓ હતી. પરંતુ હવે પ્રોબ્લેમ શું આવી કે બ્રિટિશર કોઈ વ્યક્તિ છે, એ બ્રિટિશર વ્યક્તિ ફ્રેન્ચ લોકોના શાસિત પ્રદેશમાં પોતાનો માલ સામાન વેચવા માટે જાય છે. બરાબર. હવે એ બ્રિટિશમાં પોતાનો માલ સામાન ધારો કે પાઉન્ડમાં માપેલો લાવે છે કે ભાઈ મારી પાસે 100 પાઉન્ડ જેટલો સામાન છે. હવે એ સામાન લઈને એ ક્યાં જાય છે? ફ્રેન્ચ શાસિત પ્રદેશમાં જાય છે. હવે ત્યાં જાય છે તો ત્યાં જોવો તો ત્યાં તો કયું ચલણ ચાલે છે? ગ્રામ ચાલે છે. હવે એને ખબર જ નહીં કે ગ્રામ એ શું છે અને ફ્રેન્ચ વાળા લોકોને પાઉન્ડ એ શું છે એ ખબર નહીં. એટલે એ છે ને મિસમેચ થયું. એટલા માટે પછી વિચાર વિમર્શ કરીને એવું નક્કી કરવામાં કે આપણે કંઈક એકમ પદ્ધતિ, કંઈક એવું સ્ટાન્ડર્ડ સિસ્ટમ બનાવવી પડશે કે જેના આધારે આપણે આ એકમમાં જે ભિન્નતા આવે છે એને કંઈક સોલ્યુશન કરી શકીએ. તો એના માટે ઈસવીસન 1971માં કઈ સાલમાં? 1971માં એક આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થાની સ્થાપના થઈ. જે લોકોએ નક્કી કર્યું કે માપન કરવા માટે, તોલવા માટે, માપન કરવા માટે આપણે એક ફિક્સ સિસ્ટમ નક્કી કરીને એ જ સિસ્ટમ પદ્ધતિને નામ આપ્યું સિસ્ટમ ઇન્ટરનેશનલ. ઓકે. તો આ SI પદ્ધતિ કેવી રીતે આવી? 1971. આમાં મિસમેચ થતું હતું એટલા માટે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે 1971માં આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થાની સ્થાપના કરવામાં આવી કે જેમાં સિસ્ટમ ઇન્ટરનેશનલ કરીને એક નવો એકમ વિકસાવવામાં આવ્યો. અને આ જે ભૌતિક રાશિના એકમો લખેલા છે એ એકમો શેના છે? SI એકમ છે. કયા એકમ છે? SI એકમ. આ ભૌતિક રાશિ છે ને આ એનો શું છે? SI એકમ. તો લંબાઈ શેમાં માપીશું? મીટરમાં. એટલે દુનિયામાં તમે કોઈ બી છેડામાં જાઓ તો લંબાઈનો પ્રમાણભૂત એકમ કયો તો? મીટર. દળનો કયો તો? કિલોગ્રામ. સમયનો કયો તો? સેકન્ડ. તાપમાનનો કયો તો? કેલ્વિન. વિદ્યુત પ્રવાહનો કયો તો? એમ્પિયર. દ્રવ્યના જથ્થાનો કયો તો? મોલ. અને જ્યોતિ તીવ્રતાનો કયો તો? કેન્ડેલા. બરાબર. હવે દેખો મોલને થોડું સમજીએ તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 અણુ. આવું થાય. હવે હું એમ કહું કે મારી જોડે 1 મોલ ખાંડ છે, હું એવું બોલું કે મારી જોડે 1 મોલ ખાંડ છે, એનો મતલબ શું છે કે મારી પાસે ખાંડના 6.022 ગુણ્યા 1023 જેટલા અણુ છે. બરાબર. તો આ એક નવો એકમ હતો. આ બધા તો તમને ખ્યાલ જ છે. એક આ છે અને ત્રીજો અને લાસ્ટ છે કેન્ડેલા. પ્રકાશની તીવ્રતા. હું એવું કહું કે ધારો કે બલ્બનો પ્રકાશ કેટલો છે? તો હું કહું 3 CD એટલે કેન્ડેલા. તો આ કેન્ડેલા છે ને આપણે કેન્ડલ મીણબત્તી જે છે ને એ મીણબત્તીની પ્રકાશની સાથે જ એની કમ્પેરિઝન સરખામણી કરીને આ વસ્તુ એકમ બનેલો છે. એટલે એનો મતલબ શું છે? બલ્બનો પ્રકાશ કેટલો છે? તો 3 મીણબત્તી જેટલો. સમજણ પડે છે? એટલે આપણે સરખામણી કરીએ. ભૌતિક રાશિમાં શું કરવાનું છે આપણે? એકમ કોઈ પ્રમાણભૂત, કોઈ ચોક્કસ પ્રમાણભૂત જે સ્ટાન્ડર્ડ સિસ્ટમ છે એની સાથે આપણે એની શું કરવાની છે? સરખામણી કરવાની છે. તો એના આધારે આપણે ભૌતિક રાશિને બહુ જ સારી રીતે સમજી શકીએ. બરાબર. તો આ પોર્શન ક્લિયર રાખો. બરાબર. આ ઇમ્પોર્ટન્ટ આમાંથી વન લાઇનર પૂછાના હોય છે. બરાબર. 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 જેને એવોગાડ્રો અણુ બી કહેવાય છે. વધારે આગળ ડિટેલ્સમાં જોઈશું. બરાબર. કેન્ડેલાનો મતલબ શું છે? તો એક કેન્ડલ જેટલો પ્રકાશ. મતલબ હું કહું કે બલ્બનો પ્રકાશ કેટલો છે? 3 CD. એનો મતલબ કે 3 મીણબત્તી પ્રગટાઈએ એનો જેટલો પ્રકાશ હોય બરાબર કેટલો? એક બલ્બનો પ્રકાશ થાય છે. બરાબર. તો આ હતી ભૌતિક રાશિ. બરાબર. હવે એના પછી રાશિઓના 3 પ્રકાર છે. ભૌતિક રાશિ, બીજી છે સાધિત રાશિ અને ત્રીજી છે પૂરક રાશિ. તો સાધિત રાશિ એટલે જોઈ લઈએ, પૂરક રાશિ ડિટેલ્સમાં પછી જોઈશું. બરાબર. તો હવે લઈએ સાધિત રાશિ. સાધિત રાશિ એટલે શું છે? ભૌતિક રાશિ પરથી ચલો સાધિત રાશિ એ શું છે? તો ભૌતિક રાશિ પરથી જે રાશિ બને છે એને આપણે શું કહીએ છીએ? સાધિત રાશિ. સિમ્પલ શબ્દમાં કહીએ તો હું એવું કહું વેગ. તો વેગનું સૂત્ર શું છે? કાપેલું અંતર ભાગ્યા લાગતો સમય. વેગ એટલે શું છે? અંતર ભાગ્યા લાગતો સમય. હવે અંતરનો એકમ શું છે? મીટર, લાગતો સમય સેકન્ડ. એટલે વેગનો મતલબ શું થઈ ગયો? મીટર પ્રતિ સેકન્ડ. વેગનો એકમ શું થયો? મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે વેગ એ કેવી રાશિ થઈ? સાધિત રાશિ. વેગ એ કેવી રાશિ થઈ? સાધિત. અને આ અંતર એ ભૌતિક અને સમય પણ ભૌતિક. તો બે ભૌતિક રાશિનો ઉપયોગ કરીને આપણે એક સાધિત રાશિ મેળવી જેનો એકમ થયો મીટર પ્રતિ સેકન્ડ. આવી રીતે ઘણી બધી સાધિત રાશિઓ છે. બરાબર. એ બધા વિશેની આપણે ચર્ચા કરીશું. આગળ પારિમાણિક સૂત્ર બનાવીશું ત્યારે એની ડિટેલ્સમાં આવશે. બરાબર. આ બધા સૂત્રોની એની માહિતી આપણને ખબર હોવી જોઈએ. બરાબર.
તો આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ બરાબર. આજે આપણે શું ચર્ચા કરી તો ફિઝિક્સ બન્યું કેવી રીતે, ભૌતિક રાશિનું નિર્માણ કેવી રીતે થવું, એકમ પદ્ધતિ જોઈ, ભૌતિક રાશિઓ જોઈ અને સાદિત રાશિ જોઈ બરાબર. આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. આગળના વિડીયોમાં આપણે સમતલ કોણ, ઘન કોણ એટલે કે પૂરક રાશિઓની ચર્ચા કરીશું. એના સિવાય બી પારિમાણિક સૂત્રોનું થોડુંક ઇન્ટ્રોડક્શન કરીશું કે શું છે અને કેવી રીતે બનાવવામાં આવે છે બરાબર. દેખો આ સમજતા પહેલા તમારી ગાઈડમાં છે ને તમારી ગાઈડમાં પહેલા પેજ પર મતલબ પહેલું જે ચેપ્ટર કરું ને કદાચ તમારી પાસે જૂની ગાઈડ નહીં હોય પણ કદાચ કોઈની પાસે જૂની ગાઈડ હોય ને તો એ જૂની ગાઈડના પહેલા પેજ પર પહેલું ચેપ્ટર કે જે તમારા સિલેબસમાંથી નીકળી ગયું છે એ ચેપ્ટરમાં છે ને જે બી વૈજ્ઞાનિકો છે ને એ વૈજ્ઞાનિકોએ શું શોધ કરી છે ને એના 2 પેજ ભરીને માહિતી આપેલી છે. તો એ એકવાર જોઈ લેજો તો જેથી કરીને તમે કયો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો ને એ આપણને થોડું ધ્યાન પર રહે બરાબર છે. તો વિડીયોનું સતત રિવિઝન કરજો, નોટ્સ બનાવજો બરાબર છે અને વારંવાર પુનરાવર્તન કરશો તો 100% હંમેશા માટે યાદ રહી જશે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.